સંતો પણ જોડાય તો સેવાના વેગધારી હંમેશા મનસુખભાઈના એક હાકલે ભેગા થઈ જતા આ મુંજાસર ગામના યુવાનો એવા મનસુખભાઈ અને ગોપાલભાઈને સન્માન કરવા થનગની રહ્યા છે ત્યારે એક સાથે તમામ યુવાનોને વિનંતી મનસુખભાઈને સંતો જયારે આશીર્વાદ આપીને મુક્તાબેનને પણ વિનંતી હવે તો આમ ઉંમર થઈ ગઈ ને મુક્તાબેનો એ હાકલો ખેડૂતોને ઉભા કરી દે અને ખેડૂતોના કરી દીધા છે એવા મુક્તાબેનનું પણ આ તકે આપણે સન્માન કરી રહ્યા છે અને ગામના યુવાનો એ હૃદયના ભાવ સાથે મનસુખભાઈ અને એમના અર્ધાંગની એવા નાના મંગેશર સમૂહ લગ્ન 12મો સમૂહ લગ્ન ભવ્યતાથી ભવ્ય રીતે પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ઉપસ્થિત સંતોની પાવન ઉપસ્થિતિ એને કિસાન પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સમારોહની અંદર મુખ્ય મહેમાનો પધાર્યા રાજરાજશ્રીઓ પધાર્યા સમારોહની અંદર માનવંતા મહેમાનો પધાર્યા સાથે સાથે એમાં પગલા મહિના છે એવા નવ દંપતીઓ તેમજ કરિયાવરના સહયોગી દાતાઓ સાથે સાથે જેમના તરફથી જે કંકોત્રી નું યોગદાન મળ્યું છે એવા તેમજ પત્રકાર મિત્રો સાથે સાથે આ મંડપ જેમના તરફથી મળ્યો છે ખોડિયાર રાસ મંડળ એ સાઉન્ડ મળ્યું છે અને જેમના તરફથી તન મન અને ધનથી સહકાર મળ્યો છે અમારે ભૂગોળ શાસ્ત્રી હજુ સુધી પહોંચ્યા નથી અમારે તેમનું પણ સન્માન કરવાનું હતું તો ધર્મેન્દ્રભાઈ શાસ્ત્રીનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ તમામ સ્વયંસેવકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયા પત્રકારો પધાર્યા છે તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ મુંજાસર ગામ કિસાન પરિવાર દ્વારા આવું આયોજન ભવ્યતાથી ભવ્ય રીતે પૂર્ણ થયું છે ત્યારે ફરી પરિવાર જેમના તરફથી આ કેટ્રેસ નું અમને યોગદાન મળ્યું છે તેમને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સૌથી મોટો આભાર જેમને ઉતારો આપવામાં આવ્યો છે અને ઉતારો જીવ્યો છે અને એમના જે પરિવારો છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ગોપીનાથ ગૌશાળા કે જેમને બેન પાર્ટીમાં સહયોગ આપ્યો છે તેમનો પણ કિસાન પરિવાર મનસુખભાઈ અને સાથે સાથે ગોપાલભાઈ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરે છે સંતો તમામ પરિવારોનો હું આભાર વ્યક્ત કરી આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરું છું કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જવાનું નથી દર્શક મિત્રો નમસ્કાર કિસાન પરિવાર આયોજિત સમૂહ લગ્ન જે મનસુખભાઈ ક્યાડા દ્વારા કરવામાં આવ્યા છે તો આપો માનોને આ 12મું સમૂહ લગ્ન છે તો કેટલા વર્ષથી આ સમૂહ લગ્ન કરી રહ્યા છો અને માનો શરૂઆત ક્યારથી થઈ હતી ને અત્યારના સમૂહ લગ્ન આપણે કર્યા એની શું રૂપરેખા છે? ખાસ કરીને મારી દીકરીને લગ્ન હતા અને હું સામાજિક કાર્ય કરતો હતો ત્યારથી મેં નક્કી કર્યું કે મારી દીકરીના લગ્ન પણ સમૂહ લગ્નમાં કરવા અને સમૂહ લગ્નમાં મારી દીકરીથી આ ગામની 13 દીકરીઓ જોડાઈ અને સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. ત્યાર પછી અમુક ગરીબ લોકો આવ્યા અને બીજે વર્ષે નહોતા કરવા પણ એ કે ભાઈ અમે તમારી દીકરીના લગ્ન કર્યા તો અમારા કરી દો એટલે આપણે બીજે વર્ષે શરૂ કર્યા પછી આમને સતત ચાલુ રાખ્યા અને આ 12મો સમૂહ લગ્ન આજે નાના મુંજાસરની અંદર આજે યોજાઈ ગયો અને એના માટે ગરીબ દીકરાઓને વાંધો નથી પણ દીકરીઓ બહુ ગરીબ છે અને જેને કારણે એ લોકો પરાયણે આ 11 લગ્ન મેં નક્કી કર્યા હતા એમાં 12મી દીકરી પરાયણે આ લગ્ન મને કરાવ્યા અને 12 દીકરીઓના આ વખતે સમૂહ લગ્ન આપણે ગોઠવ્યા અને ખાસ કરીને તો નાના મુંજાસર ગામ એ મને ખૂબ સહકાર આપે છે ગામ ક્યારે આ લગ્ન થાય છે એટલે ગામનો સહકાર છે અને ગામ સાથે ઊભું રહે છે એટલા માટે અને એ બધા એમ કહે છે કે તમે લગ્ન ચાલુ રાખો એટલા માટે આપણે 12મા લગ્ન. શું આવતા વર્ષે કાર્યક્રમ છે અને ગરીબ દીકરી જે મા બાપ વગરની દીકરી છે એમના માટે શું આવતા વર્ષે અહીંયા એક ભાઈ આપણે 11,000 રૂપિયા એક નક્કી કર્યા છે કે ભાઈ 11,000 રૂપિયા એક દીકરીને આપવાના ગરીબ મા બાપ ન હોય એવી દીકરીઓને આપણે આવતા વર્ષે પણ 11,000 રૂપિયા મળે એવું કાર્ય કરશું અને સાથે સાથે આવતા વર્ષે આથી ભવ્યથી લગ્ન થાય હું તો માનું છું કે 51 લગ્ન સુધી થાય બધાનો સહકાર મળે તો 51 લગ્ન સુધી આપણે પહોંચવાનું છે અને 51 લગ્ન કરવા છે. બિલકુલ ભારત સરકાર તરફથી માનોને 7 ફેરાના એમ કે દીકરીઓને પૈસા મળે છે પછી માનોને આપણે કુંવરબાઈનું મામેરું એ પણ તો એ માટે માનોને આપણે કાંઈ પ્રયત્ન કરેલો છે? હા, કુંવરબાઈના મામેરા પ્રત્યે આપણે પ્રયત્ન કરેલો છે 7 ફેરા પ્રત્યે પ્રયત્ન કરેલો છે પણ 7 ફેરામાં એવું કહે છે કે એમાં ટ્રસ્ટ હોવું જોઈએ મારે અમે ટ્રસ્ટ નથી રાખ્યો અમારે એક ગામડું છે અને અમે ટ્રસ્ટ બનાવ્યું નથી એના કારણે અમને કદાચ લાભ મળે કે ન મળે આગળ પૂછ્યું છે તો બેયના પ્રયત્નો આપણે કર્યા છે. બોલો વિશેષમાં કંઈ કહેવા માંગતો? વિશેષમાં તો કંઈ નહીં પણ તમારો બધાનો આવો નવો સહકાર રહે અને જગતની માલિકા આ વાત બધા કરે લગ્ન આવા જોઈને એવું તમારું ઇન્ટરનેશનલ જાય
એવી આશા રાખું છું. દર્શક મિત્રો, આપે મારો કિસાન પરિવાર એક ખેડૂત પુત્ર તરીકે એમણે એક મનની અંદર એક અવાજ આવ્યો કે મારે દીકરીઓના લગ્ન કરવા છે, મારે દીકરાના લગ્ન કરવા છે. અને એક નાનું એવું મુંજિયાસર ગામ કે 900થી 1000 લોકોની વસ્તી છે અને એમના દીકરાની તો બધા સુરત ને અમદાવાદ ને એ બધી બહાર છે, પણ એક ગામની અંદર એક અવાજ આવ્યો કે ભાઈ દીકરીના સમૂહ લગ્ન કરવા છે. અને આ મોંઘવારીના યુગમાં એક 12 દીકરીઓના પણ આશીર્વાદ લીધા છે, 12 દીકરાના પણ આશીર્વાદ લીધા છે અને 3000 લોકોની આજે નાના મુંજેસર ગામમાં એક જાન આવી છે અને આજે એક હરખની હેલી છે. અને મનસુખભાઈના સતત પ્રયાસથી આ 12મું સમૂહ લગ્ન ખૂબ સારી રીતે થઈ રહ્યો છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, નાના મુંજેસર. નમસ્કાર.